સૌથી મોટો પ્રોજેક્ટ આમ તો આખા ગુજરાતનો કહી શકાય એવો જે પ્રોજેક્ટ છે એ સૌરાષ્ટ્રને અને ખાસ કરીને પોરબંદર વિપક્ષમાં હોય ને સત્તા પક્ષમાં હોય એમાં એટલો ફરક પડે કે 10 વખત ઉલ્લેખ કરવો પડે. તમારે વિકાસની સ્પર્ધા કરવી અને વિપક્ષમાં હોઈએ તો સ્વાભાવિક રીતે એ નથી થઈ શકે. એરપોર્ટની આ તમામ અલગ અલગ જાહેરાતો થઈ, એરપોર્ટની સબસિડીની પણ વાત જાહેરાત થઈ, એટલે ક્યાં ક્યાં મુદ્દાઓ આવી ગયા. પોરબંદરનો રનવે અત્યારે જે છે એનો માત્ર 1300 મીટર છે, એટલે નાના જે ATR કક્ષાના પ્લેન છે. પોરબંદર ખાતે એક ગીરગાય ઓલાદ સુધારણા કેન્દ્ર. મનસુખ માંડવીયા અને પોરબંદરના વિકાસમાં કેટલો આખા બજેટમાં સહયોગ મળ્યો? હું માનું છું આની પાછળ લગભગ 20,000 કરોડ કરતાં વધારે ખર્ચ છે. અને હું માનું છું ત્યારે એક પછી આખા વિસ્તારની સફળ બતાવી છે. ઘરની અંદર ન સમજનારા લોકો એમ માને છે કે પૂર આવે એટલે નુકસાન જાય છે. નહીં, ઘરમાં પાણી ફરી વળવા જોઈએ, પણ મહિનાઓ સુધી ફરી વળે તો એ નુકસાન જાય. બીજું, નમસ્કાર, ન્યૂઝરૂમમાં આપનું સ્વાગત છે. ને મારી બાજુમાં અર્જુન મોઢવાડિયા દેખાય છે. વિધાનસભાનું સત્ર ચાલુ છે. પહેલી વખત એવું બન્યું કે 10 વખત બજેટ સત્ર દરમિયાન પોરબંદરનો ઉલ્લેખ થયો. આમ તો અર્જુનભાઈ વર્ષોથી પોરબંદરનું રાજકારણ કરે, વિધાનસભામાં પહોંચ્યા. અર્જુનભાઈને સવાલ કરે, અર્જુનભાઈ, લાગે છે કે વિપક્ષમાં હોય ને સત્તા પક્ષમાં હોય એમાં એટલો ફરક પડે કે 10 વખત ઉલ્લેખ કરવો પડે ને તમારી માંગ હતી, ડિમાન્ડ હતી. એક તો જાણવું છે કે 10 વખતની વાત છે, પણ કયા મુદ્દે 10 નો આખો વિકાસ છે તે થવાનો છે? પહેલી વાત તો એ છે કે વિપક્ષમાં અને શાસક પક્ષમાં જે ભૂમિકા છે એ ભૂમિકામાં ઘણો બધો બદલાવ આવ્યો છે. યસ. અને એમાં હવે એમાંય ખાસ કરીને જ્યારથી મોદી સાહેબે રાજકારણમાં એન્ટ્રી કરી અને મુખ્યમંત્રી બન્યા એ પછી વિકાસને રાજકારણ સાથે જોડી દીધો. અને એને કારણે તમારે વિકાસની સ્પર્ધા કરવી પડે અને વિપક્ષમાં હોઈએ તો સ્વાભાવિક રીતે એ ન થઈ શકે. બીજી વાત એ છે કે આ રાજ્ય સરકાર એવી છે, મોદી સાહેબ એવો પાયો નાખીને ગયા છે અહીંયા કે આપણી પાસે અત્યારે નાણાં વાંકે કોઈ કામ અટકી જાય એવું ક્યારેય શક્ય નથી. કોઈ અશક્ય નથી. તમારે સારા પ્રોજેક્ટ હોવો જોઈએ અને એના માટે જો યોગ્ય રજૂઆત કરીએ તો એનો પ્રતિસાદ રાજ્ય સરકાર આપે છે. અહીંયા ગુજરાત સરકાર ઉપર યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને આપણા જે માર્ગદર્શક છે અમિતભાઈ શાહ, એની જે કુનેહ છે અને આદરણીય ભૂપેન્દ્રભાઈની જે પ્રકારે એણે પોતે શાસન ચલાવ્યું છે અને કનુભાઈ જે દેસાઈ જેવા આપણા નાણામંત્રી છે, એટલે એને કારણે મને આ વખતે ખૂબ સરળ પડ્યું કે જેટલી દરખાસ્તો મૂકી એમાંની મોટાભાગની દરખાસ્તો આ વખતે મંજૂર કરી. અને એને કારણે પોરબંદરનું નામ તો કંઈક વખતે ઓછે અંશે ક્યાંક ને ક્યાંક આવતું હોય, પણ આ વખતે 10 વખત ઉલ્લેખ થયો. યસ. અને આપણને ઘણા બધા પ્રોજેક્ટ મળ્યા. એટલા માટે હું માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અને માનની કનુભાઈ દેસાઈનો નાણામંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. કેવો વિકાસ, કયા મુદ્દાઓ? એક વર્ષોથી સાહેબ સમસ્યા છે કે આપણા ગામમાં એરપોર્ટ છે પણ ફ્લાઇટ નથી આવતી. આવે સૌ બંધ થઈ જાય. એરપોર્ટની આ તમામ અલગ અલગ જાહેરાતો થઈ, એરપોર્ટની કંઈક સબસિડીની પણ વાત જાહેરાત થઈ, એટલે ક્યાં ક્યાં મુદ્દાઓ આવરી લેવાયા છે? જે મહત્વના કામો છે, હું તો બીજા નાના મોટા તો ઘણા બધા બજેટમાં ઉલ્લેખ છે, પણ જે મહત્વના કામો જે બજેટ સ્પીચમાં લેવાયા છે અને જેની જોગવાઈ મોટે પાયે થઈ છે, માતબર જોગવાઈઓ, એના માટેની હું વાત કરું. એમાં સૌથી મહત્વનું પોરબંદર માટે છે એ એરપોર્ટના રનવેનું વિસ્તરણની જાહેરાત છે. પોરબંદરનો રનવે અત્યારે જે છે એનો માત્ર 1300 મીટર છે, એટલે નાના જે ATR કક્ષાના પ્લેન છે એ આપણે ઉતરી શકે, પણ જેટ કક્ષાના પ્લેન જેમાં VIPનું, વડાપ્રધાનનું, મુખ્યમંત્રીશ્રીનું પ્લેન હોય કે પછી આપણે લાંબા અંતર માટેની જે જરૂરિયાત હોય એવા પ્લેન અહીંયા લેન્ડ કરી શકતા નહોતા. અને એ ઘણા વખતની માગણી હતી. એ 1300 મીટરથી લંબાવીને 2650 મીટર કરવાનું દરખાસ્ત છે એ આ વખતે મંજૂર કરી છે. અને કુલ 4 એરપોર્ટ આવી રીતે જે બ્રાઉનફિલ્ડ છે વિકસાવવાના છે, એના માટે કુલ 241 કરોડની જોગવાઈ આ વખતે કરી છે. બીજી જોગવાઈ એ છે, અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે એ ગાયો છે, એને બદલે લોકો ભેંસો પસંદ કરે છે, એટલા માટે ગાય એટલું દૂધ આપતી નથી અને એ વાયબિલિટી નથી આવતી. એટલે એને વાયબલ બનાવવા અને અત્યારે જે રખડતા પશુ, ખાસ કરીને રખડતી ગાયો અને રખડતી નદીઓનો પ્રશ્ન છે, એમાંથી મુક્તિ મેળવવા માટે થઈ
અને પોરબંદર ખાતે એક ગીર ગાય ઓલાદ સુધારણા કેન્દ્ર, જેમાં બેસ્ટ નંદી હોય એનું બીજ લેવાય, અને જે બેસ્ટ ગાય હોય એનું અંડ લેવાય. એ બંનેનું ફલિનીકરણ બહાર કરી એ એમ્બ્રિયો બનાવી અને ગમે તે ગાયને આપણે ટ્રાન્સફર કરીએ તો એ ગાયમાંથી બેસ્ટ જે 25 લીટર 30 લીટરવાળું એની વાછડી જ જન્મે પાછી. આવી એક સેન્ટર છે, આજુબાજુના ઘણા બધા જિલ્લાઓને ફાયદો થાય એવું એ સ્થાપના કરવાની આ વખતે જાહેરાત થઈ છે. અને એના માટે થઈને 23 કરોડ રૂપિયા આ વર્ષમાં વપરાશે. એટલે હું માનું છું કે આના પછી પોરબંદરની અંદર જે પશુપાલન ક્ષેત્ર છે એ પશુપાલન ક્ષેત્રે આપણે ઘણો બધો સુધારણા કરાવીશું. આની પહેલાં માનની બાપભાઈ જ્યારે પશુપાલન મંત્રી હતા ત્યારે એણે કાવ સેન્ચુરીની ત્યાં સ્થાપના કરાવી છે. એ જ જગ્યા ઉપર આ જે સુધારણા કેન્દ્ર ત્યાં ઊભું થવાનું છે. ત્રીજો સૌથી મોટો પ્રોજેક્ટ, આમ તો આખા ગુજરાતનો કહી શકાય એવો જે પ્રોજેક્ટ છે એ સૌરાષ્ટ્રને અને ખાસ કરીને પોરબંદરને મળ્યો છે. રાજ્ય સરકાર પહેલી વખત પોતાએ જાતે 3 એક્સપ્રેસ હાઈવે બનાવશે. અત્યાર સુધી રાજ્ય સરકારે નથી બનાવ્યા. એક્સપ્રેસ વે બનાવ્યો આપણે અમદાવાદથી બરોડા અને બરોડાથી હવે મુંબઈ સુધી, અને હમણાં અમદાવાદ દિલ્હીવાળો થયો. એ પણ NHAIના છે. આ તો રાજ્ય સરકારના આવશે. અને એમાં જે મહત્ત્વના જે 3 થયા એમાં એક રાજકોટથી પોરબંદર આખો નવો હાઈવે બનશે, જે અમદાવાદ બરોડાની કક્ષાનો. બીજો રાજકોટથી જેતપુર, તો આ બનવાનો જ, કારણ કે પોરબંદર છે એમાં જેતપુર વચ્ચે આવવાનું. હવે જેતપુરથી જે સોમનાથનો છે એ પણ એક્સપ્રેસવે બનશે. અને એ ઉપરાંત રાજકોટથી દ્વારકા, આ ત્રણેય નવા એલાઇનમેન્ટવાળા જે હાઈવે છે બનશે. અને હું માનું છું કે આની પાછળ લગભગ 20,000 કરોડ કરતાં વધારે ખર્ચ થશે. અને હું માનું છું ત્યારે એ પછી આખા વિસ્તારની શકલ બદલાઈ જશે. એના માટે આખા નવા એલાઇનમેન્ટ ઊભા કરાશે. અત્યારે હયાત રસ્તાઓ છે એના સિવાયનો આ રસ્તો બનવાનો છે, એટલે ખૂબ મોટો ફાયદો થવાનો છે. એટલે આ એક નવા 3 નેશનલ હાઈવે મળ્યા, અને એ પણ મોટાભાગના પોરબંદર, દ્વારકા, સોમનાથ અને રાજકોટ એની સાથે કનેક્ટેડ છે. એટલે એ મોટો પ્રોજેક્ટ આવવાનો. ત્રીજો, પોરબંદરની અંદર મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે. એ જન્મભૂમિનો વ્યવસ્થિત વિકાસ કરવા માટે ત્યાં ગાંધી કોરિડોર બનાવવાના છે. અને એ પણ આપણે એના પછી જે પ્રવાસન છે એ વિકસી શકશે. 20 કરોડ રૂપિયાના ખર્ચે આપણે બીજા જે પોરબંદરના 11 મંદિરો છે એનો, સુદામા મંદિર સહિતના, એનો જીર્ણોદ્ધાર થવાનો છે. એટલે પ્રવાસન ખૂબ વિકસવાનું. અને આપણે બધાને ખ્યાલ છે કે આપણી બાજુમાં જે મૂળ દ્વારકા છે, પોરબંદરથી આપણે દ્વારકા જઈએ ત્યાં છે, બીચના વિકાસ માટેનું પણ આ વખતે ખૂબ મોટે પાયે પ્રાવધાન કરેલું છે ત્યાં. અને અહીંયા એ સિવાય જે ઘેડ વિસ્તારના પ્રશ્નો હતા, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે ઘેડ વિસ્તાર છે એમાં દર વખતે જળબંબાકાર થઈ જાય અને લાંબો સમય પાણી ભરી દે. રકાબી જેવો આકાર છે. પાણી ભરાવવું જોઈએ, એમાં ના નથી પાડતા. કારણ કે ઘેડની અંદર ન સમજનારા લોકો એમ માને છે કે પૂર આવે એટલે નુકસાન જાય છે. નહીં, ઘેડમાં પાણી ફરી વળવા જોઈએ, પણ મહિનાઓ સુધી ફરી વળે તો એ નુકસાન જાય. બીજું, જે ખાસ કરીને ઓજત નદી છે એ સાંકડી થઈ ગઈ, બીજી નદીઓ સાંકડી થઈ ગઈ છે. આ બધાનો આખો પ્રોજેક્ટ રાજ્ય સરકારે બનાવ્યો છે. એમાં સોરઠી ઘેડ છે, બરડા ઘેડ છે અને રાવલ ઘેડ છે. આ ત્રણેયના વિકાસ માટે લગભગ 1,500 કરોડ રૂપિયાનું પેકેજની જોગવાઈ આ બજેટમાં કરી છે. અને ચાલુ વર્ષે 170 કરોડ રૂપિયાનો એમાં ખર્ચ થવાનો છે. એટલે એના પછી આ ઘેડની આખી શકલ બદલાઈ જશે. એ સિવાય એક નવું મહેસૂલ ભવન બાંધવાના છે, એમાં તમામ મહેસૂલ કચેરીઓ બેસશે. અત્યારનું જે જિલ્લા સેવા સદન છે એના ઉપર એક વધારાનો માળ પણ બાંધવાનો છે. નવી પ્રાંત કચેરી પોરબંદરમાં, નવી મામલતદાર કચેરી આ બનવાની છે. એ ઉપરાંત પોરબંદરમાં 15 કરોડ રૂપિયાને ખર્ચે જે નવું લાઇબ્રેરી ભવન, વાંચનાલય, જે ખાસ કરીને નવી પેઢી વાંચતી થાય એના માટે એક આધુનિક જિલ્લા કક્ષાની લાઇબ્રેરી એ પોરબંદરમાં બનશે. ઉપરાંત કુતિયાણા અને રાણાવાવ ખાતે નવી તાલુકા કક્ષાની લાઇબ્રેરી પણ ત્યાં બનવાની છે. આ તો મેં મોટી મોટી વાત કરી. એ સિવાય બજેટ બુક આખી જે પડે છે એમાં અનેક જોગવાઈઓ પોરબંદર માટે કરી છે. અને હું એના માટે ખરેખર જે મને આશીર્વાદ મળ્યા છે માનની નરેન્દ્રભાઈ મોદીના,
અને માનનીય અમિતભાઈ શાહના એને કારણે આ શક્ય બન્યું છે. અને આ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કનુભાઈ દેસાઈ આ બધા પ્રોજેક્ટ લઈ આવવાની અંદર એણે યોજનાઓ તો મંજૂર કરી, એટલું જ નહીં, એણે એમાં એટલો રસ પણ બતાવ્યો. એ ઉપરાંત મને અમારા જે પોરબંદરના સાંસદ છે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા, જે કેન્દ્રીય મંત્રી પણ છે, એમનો પણ અનેક સહયોગ મને મળ્યો છે. અને મનસુખભાઈએ અહીંયાના અધિકારી કક્ષાએ અને મંત્રીશ્રી કક્ષાએ પણ અનેક મિટિંગો કરી અને એને કારણે આ બધું જ શક્ય બન્યું. એટલે હું આ તમામ જે મહાનુભાવો છે એનો આભાર માનું છું. આખી યોજના તો અર્જુનભાઈ ચાલુ થઈ, પણ વાત કરીએ સાંસદ સભ્યની, કેન્દ્રીય મંત્રી છે, લોકોની અપેક્ષાઓ પણ વધારે હોય. મનસુખ માંડવીયા અને પોરબંદરના વિકાસમાં કેટલો આખા બજેટમાં સહયોગ રહ્યો? જો ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા માત્ર પોરબંદરના સાંસદ છે એટલું જ નહીં, પણ કેન્દ્રીય મંત્રી છે, કેન્દ્રમાં મહત્ત્વનો વિભાગ સંભાળે છે અને કેન્દ્રના અંદર રમતગમત, યુવા શક્તિ અને શ્રમ અને રોજગાર કાર્યાલય વિભાગ પણ સંભાળે છે. અને એના કરતાં મહત્ત્વના મંત્રી છે મંત્રીમંડળના સભ્ય તરીકે, અને વિકાસની અંદર ખૂબ પ્રયત્નો કરે છે. અમારે રેલવેના પ્રશ્નો માટે પણ દિલ્હીમાં 3 થી 4 વખત મિટિંગ થઈ છે. અને માત્ર પોરબંદર નહીં, પણ પોરબંદર, જામજોધપુર, પછી ઉપલેટા, ધોરાજી, જેતપુર, ગોંડલ, જુનાગઢ, માણાવદર, મંથલી, આ બધાના જે રેલવેના પ્રશ્નો છે એના માટે ખૂબ જ સક્રિય છે. અને હું માનું છું કે એના નવી રેલવે લાઇન નાખવી હોય, કે કરેક્શન કરવાના હોય, સ્ટેશનો નવા બનાવવાના હોય, કે નવી ટ્રેન ઇન્ટ્રોડ્યુસ કરવાની હોય, એના પરિણામો આપણને ટૂંક સમયમાં મળશે. એ ઉપરાંત ઘેડ માટે પણ જ્યારે એ 3 થી 4 વખત મનસુખભાઈ અહીંયા સ્થળ ઉપર અધિકારીઓ સાથે એમણે ત્યાં પણ મિટિંગ કરી હતી, ગાંધીનગરમાં પણ કરી હતી. એરપોર્ટ માટે પણ ત્યાં આ તો એરપોર્ટમાં તો રાજ્ય સરકારનો ખાલી સહયોગ રહેવાનો, બાકી એરપોર્ટનું અમલીકરણ તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, કેન્દ્રનું સિવિલ એવિએશન મિનિસ્ટ્રી કરવાની છે. એટલે એમાં પણ મનસુખભાઈ ત્યાંના લેવલે જે મંજૂરી લેવાની છે એને જ કરવાનું છે. એ સિવાય પણ જે આ અનેક પ્રકારના બીજા પ્રશ્નો હોય એમાં, દાખલા તરીકે બરડા ડુંગરની અંદર અત્યારે જે માલધારી ભાઈઓ રહે છે, તો એના માટે એમણે જાહેરાત કરી હતી જ્યારે ચૂંટણી પહેલાં કે મને ચૂંટણી પછી મળજો, હું આના માટે રિલોકેશન માટે કરીશું. તો એના માટે જે માલધારી ભાઈઓને બહાર શિફ્ટ થાય તો એને પેકેજ આપવામાં આવે. તો એના માટેની પણ જે વાત થઈ હતી એનો આ વખતે બજેટમાં સમાવેશ કર્યો છે પહેલી વખત. અને જે બરડા ડુંગરના જે માલધારીઓ છે એને રિલોકેટ કરવા માટે પેકેજ આપવા માટેની પણ બજેટમાં જોગવાઈ કરી છે. અને રોજબરોજના કામમાં એ જ્યારે ડેવલપમેન્ટના કામો છે એ કામોમાં એ રોજબરોજ અમને માર્ગદર્શન અને મદદ કરતા હોય છે. એટલું જ નહીં, બાકીના કામોમાં પણ જે જનતાના જે કામો હોય એના માટે ઉપલેટા જે આખા મત વિસ્તારનું એક મધ્યવર્તી શહેર છે, એટલે ત્યાં એમનું કાર્યાલય પણ છે. એ કાર્યાલયની અંદર પણ એક જે કોઈ ઇસ્યુ હોય એ એમાં એનો ઉકેલ આવે છે. અને એના કરતાં અમે 7 ધારાસભ્યો છે એની નીચે એક મત વિસ્તારની અંદર. એ 7 ધારાસભ્યો સક્રિય છે. પોતપોતાના વિસ્તારના પ્રશ્નો જે રાજ્ય સરકારને લાગે વળગે ત્યાં સુધી હોય એ બધા એની જવાબદારી છે. અને મેં કહ્યું એમ, એ માત્ર સંસદ સભ્ય નથી, એ કેન્દ્રીય મંત્રી પણ છે. એટલે એ એના લેવલનું કામ જે હોય એ ચોક્કસપણે એમાં મદદ કરે છે. સાહેબ, ફ્લાઇટ ક્યારે ઉડતી થશે પોરબંદર એરપોર્ટ પરથી? પોરબંદર સહિતના જે એરપોર્ટ છે આપણા, એ એરપોર્ટની અંદર ફ્લાઇટ છે, એરલાઇન્સ છે, બધી પ્રાઇવેટ એજન્સીઓ છે. એટલે એણે અત્યારે એવું છે કે જે નાના પ્લેન છે, આપણે 1300 મીટરનો રનવે છે, એટલે નાના પ્લેન 40 સીટરના એટીઆર અથવા તો આપણે 72 સીટરના એટીઆર છે, એ એટીઆર કક્ષાના પ્લેન જ ત્યાં લેન્ડ કરી શકે. હવે અત્યારે જે એરલાઇન્સની થોડી ક્રાઇસિસ ઊભી થઈ, જેટ એરવેઝ બંધ થઈ ગયું, ગો ઇન્ડિયા બંધ થયું, એની પહેલાં કિંગફિશર બંધ થયું, આપણે ટ્રુ જેટની એરલાઇન્સ જે પોરબંદરમાં શરૂ કરી હતી એ બંધ થયું, સ્પાઇસ જેટના લગભગ 50% પ્લેન છે એ લીઝ ઉપર પાછા લઈ લીધા, એને ક્રાઇસિસ ચાલે છે. એને કારણે એરલાઇન્સ તૈયાર થતી નથી. એટલે રાજ્ય સરકારે જે ઇન્ટ્રાસ્ટેટ આવા નાના સ્પોર્ટને જોડવા માટે આ વખતે જે ઉડાન સ્કીમ છે એમાં એણે 45 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. અને એ સ્કીમની અંદર કોઈ થશે એરલાઇન્સ આવે તો
તો એને જે નુકસાની થતી હોય એ નુકસાની પણ રાજ્ય સરકાર આપશે. એટલું જ નહીં, ઉડાન સ્કીમ જે ભારત સરકારની છે, જે બીજા રાજ્યો સાથે જોડે છે, એમાં પોરબંદર મુંબઈની જે ફ્લાઇટ માટે પણ એ ઉડાન સ્કીમમાંથી પણ લાભ મળે એના માટે મારા સાંસદ છે ડૉક્ટર મનસુખભાઈ પ્રયાસ પણ કરે છે અને કેટલી એરલાઇન સાથે મિટિંગો પણ કરી છે. કેટલા સમયમાં પોરબંદરની દશા અને દિશા બદલાઈ જશે? અમે પ્રયાસ કરીએ છીએ બધા જ સાથે મળીને અને એક ટીમ તરીકે બધા કામ કરે છે અને એ ટીમની અંદર ભલે હું અહીંયા આપણે ફ્રન્ટમાં રહીને કામ કરતો હોય પણ આની અંદર બધા જ મેં કહ્યું એ પ્રમાણે છેક દિલ્હીથી આપણને પ્રાઇમ મિનિસ્ટરના આશીર્વાદ છે, અમિતભાઈનું માર્ગદર્શન છે અને ડૉક્ટર મનસુખભાઈનો સક્રિય સહયોગ છે અને જે ઈચ્છાશક્તિ છે રાજ્ય સરકારની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈનું, એને કારણે આ કાર્યાન્વિત કામો અમે ટૂંક સમયમાં શરૂ કરી શકીશું. બિલકુલ, આભાર અર્જુનભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો હાલ બજેટમાં મોટી જોગવાઈઓ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ અર્જુનભાઈનો દાવો છે કે દશા અને દિશા બદલાઈ જશે અને પોરબંદર પણ એક વિકાસની ઉડાન છે તે ભરશે. ત્યારે તમને શું લાગે છે પોરબંદરમાં હજી શું ઘટે છે તે કોમેન્ટ બોક્સમાં લખજો અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. નમસ્કાર.